સાધુના કોઈ સ્વરૂપ હોતા નથી ભગત. નહીં સાધુ માતુમાં તમે ખોટું બોલો છો. મને તો આમાં અવલોકન દેખાય કે એકોતેર પેઢીમાં અમારા પાઠડિયા બકરા દૂજા નહીં અને આ રેતીના રણને માલિકોર પાઠડિયા બકરા દૂજા તો નગરી મહાપુરુષ છું તમે. અરે ભગત તારા મારે અસલી સ્વરૂપના દર્શન કરવા હોય ને તો ચડી ઠાકરનું નામ લે તેનું અસલી સ્વરૂપના દર્શન કરાવું ભગત. હા સાધુ. રણુ દાદા મમા નો પતુરવા રણુ દાદા મમા નો પતુરવા વાટ જોતો હતો અને કળયુગના મારા વીર હે પ્રભુ આજ મારી ઝૂંપડીને પાવન કરી અને આજ તમે કળયુગમાં આજે હુકમ ઘણી થઈ અને અવતાર થયું ને અરે દર્શન દીધા પ્રભુ મારી ઝૂંપડીમાં પધારો. અરે હરજી હાલ મારે મોડું થાય છે ત્યાં માટે હું આવું છું હરજી. હા પ્રભુ પણ એકવાર મારી ઝૂંપડી આવો તો મારી ઝૂંપડી પાવન થઈ જાય પ્રભુ. અરે હરજી હું ફરી વાર પછી આવીશ હરજી. હા તો પ્રભુ એક મને વચન દો કે કળયુગમાં મારા ગુરુએ કીધું હતું અને અલગ ધણી થઈ રામદેવજી મહારાજ આવશે પણ જ્યારે તમે રણુજાની માલિકો અવતાર ધારણ કરો ને ત્યારે પહેલી આરતી અને જ્યારે સુદામ સીધાવો ને ત્યારે છેલ્લી આરતી આજ મારા હાથે થાય આવું મને વચન હતું. અરે હારજી હું તને મારા જમણા હાથનું વચન આપું છું અરજી. જ્યારે હું ગોગળગઢ ની અંદર અવતાર ધારણ કરું ને અરજી ત્યારે પહેલી આરતી તારા હાથે ઉતરશે અને અરજી હું 54 વર્ષની મારી જીવન લીલા પૂરી કરું ને ત્યારે છેલ્લી આરતી પણ તારા હાથે ઉતરશે અરજી. આ તેને રામદેવનું સત વચન છે અરજી.